अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આજનો વિષય શ્રી સ્વામી સમર્થ સ્તોત્રમ પૂજ્ય બાપજી રચિત એ સ્વામી સમર્થ સ્તોત્રમની રચના અને તેના લીલા ચરિત્રણમાં આપણે પ્રવેશ કરીએ તે પૂર્વે આપણે બાપજીએ આ સ્તોત્રની રચના કરી અને એ સ્તોત્રની રચનામાં કોનું ઋણ છુપાયેલું છે તે જાણવું અત્યંત જરૂરી છે. વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એક વખત અક્કલકોટની સીમામાંથી પસાર થઈ રહ્યા હતા. કમળાપુર કરીને ગામ હતું. એ ગામમાં એક રાત્રે સ્વામી મહારાજને સ્વપ્ન દ્રષ્ટાંત થયો. આજાન બાહુ એક પુરુષ પ્રગટ થયો અને કહ્યું કે તમે જગત નિયંતા ભગવાન દત્તાત્રેયની લીલાઓ ગાઓ છો, લખો છો, વર્ણવો છો, તો શું તમે અમારા માટે કંઈ નહીં લખો? સ્વામી મહારાજને આ વાતની ક્યાંય ખ્યાલ ના આવ્યો. એ સ્વરૂપ અંતર ધ્યાન થઈ ગયું. બીજા દિવસે સ્વામી મહારાજે સેવા કરતી વખતે ભગવાન દત્તાત્રેયને પૂછ્યું કે ભગવાન, કાલે રાત્રિએ સ્વપ્નમાં જે મેં સ્વરૂપ જોયું તે સ્વરૂપ કોણ હતું? ભગવાન દત્તાત્રેય હાસ્ય પ્રસન્ન વીરતા કહ્યું કે તે અક્કલકોટના સ્વામી, તે હું જ. તું લખ, એમનું ચરિત્ર ગા. સ્વામી મહારાજે કહ્યું કે મેં લેખણી અને મારી જીહવા એ પ્રભુ તમારા ચરણમાં સમર્પિત કરી છે. તમે જેમ આજ્ઞા કરશો તેમ થશે. સ્વામી મહારાજની લીલા ચરિત્રણનો સમય સ્થૂળ દેહનો સમાપ્ત થયો, પણ સ્વામી મહારાજે સ્વામી સમર્થ પ્રત્યે જે કાર્ય કરવાનું હતું તે અધૂરું રહી ગયું. કાળક્રમે ગુજરાતની ધન્યધરા ઉપર આપણા બધાના જગ ઉદ્ધારક અને જગત નિયંતા ભગવાન શ્રી રંગ અવધૂત બાપજીનું પ્રાગટ્ય થયું અને તે પ્રાગટ્ય થયા બાદ તેમણે સ્વામી મહારાજનું આ અધૂરું રહેલું કાર્ય પૂર્ણ કર્યું. તે કેવી રીતે કે અક્કલકોટના સ્વામીનો એક ભક્ત પૂજ્ય બાપજીને પાદુકા આપવા આવ્યો હતો. આરસની દત્ત પાદુકા, જે આજે નારેશ્વરમાં આરસની દત્ત પાદુકા છે, તે દત્ત પાદુકા પૂજ્ય બાપજીને અક્કલકોટ સ્વામીના એક ભક્તે આપી હતી. અને તે પાદુકા આપ્યા બાદ બાપજીએ શ્રી સ્વામી સમર્થ સ્તોત્રમની રચના કરી હશે એવું મારું માનવું છે. સમયના અનુસંધાનમાં વાત નથી કરતો, કારણ કે એ અમુક વાતો એવી હોય છે કે જે નેગોશિયેબલ નથી થઈ શકતી. શક, સંવત, તારીખ, વાર, તિથિ એ બધું આપણા માટે અત્યારે દુર્લભ છે, કારણ કે અવધૂતી સાહિત્યમાં ઘણી બધી રચનાઓ એવી થઈ છે કે તે ભક્તોએ એ રચનાઓ સંગ્રહી છે ચોક્કસ, પણ એ રચનાઓને એનું જે તારીખબદ્ધ થવું જોઈએ એ નથી થઈ શક્યું. બીજું એટલું પણ ખરું કે પૂજ્ય બાપજીને અક્કલકોટના સ્વામી પ્રત્યેનો જે ભાવ હતો એ ભાવને એમણે આ સ્તોત્રમાં 24 નામોના માધ્યમથી ઉતાર્યો છે. બાપજી પોતે રાત્રે દત્ત પાદુકાની પરિક્રમા કરીને શયન કરવા જતા હતા. આપણા બધાથી આ વાત સુવિદિત છે. બાપજી સ્તોત્રની શરૂઆતમાં જ કહે છે, સ્વામી નમસ્તે અક્કલકોટ વાસિમ સમર્થ નામને પરનારસિંહ ત્રિશાવતાર ત્રિતયાર્તિ હારિમ પ્રચંડકાય પ્રણયેક શુલ્ક. કે હે અક્કલકોટના નિવાસી સ્વામી સમર્થ મહારાજ, આપનો જય હો. સ્વામી નમસ્તે અક્કલકોટ વાસિમ સમર્થ નામને પરનારસિંહ. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુ અને ત્યારબાદ શ્રીમંત ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ કરદલી વનમાં અદ્રશ્ય થયા અને તિરોધાન થયા બાદ જે વૃદ્ધ સ્વરૂપ જગતને પ્રાપ્ત થયું, જગત નિયંતા ભગવાન દત્તાત્રેયનું, તે જ સ્વામી સમર્થ મહારાજ. ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ કરદલી વનમાં અદ્રશ્ય થયા અને તે જ કરદલી વનમાં
કઠિયારાએ એક રાફડાની ઉપર કુહાડીનો પ્રહાર કર્યો અને તે પ્રહાર બાદ એમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું તે જ સ્વામી સમર્થ મહારાજ. સ્વામી સમર્થ મહારાજની અગાધ લીલાના ચરિત્રમાં ઉતરતા પહેલા આપણે એટલું તો જાણવું ચોક્કસ રહ્યું કે જે નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજે એમના કાર્યકાળ દરમિયાન સંન્યસ્ત ધર્મની મર્યાદા મારીને જે કાર્ય ન થઈ શક્યું તે બધું જ કાર્ય તેઓ શ્રીએ અક્કલકોટના સ્વામી તરીકે પ્રગટ થઈને પૂર્ણ કર્યું. ત્રિશાવતાર જ ત્રિતયાર્થી હારીન. બાપજી કહે છે ત્રિશાવતાર, બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશના એક રસ એક રૂપ સ્વરૂપ ત્રિશાવતાર ત્રિતયાર્થી હારીન, ત્રણ તાપને હરનાર, આધિદૈવિક આધિભૌતિક અને આધ્યાત્મિક તાપોને હરનાર ત્રિતાપ હારીન એવા સ્વામી સમર્થ મહારાજ. ત્રિશાવતાર ત્રિતયાર્થી હારીન, પ્રચંડ કાય પ્રણયક શુલ્ક. પ્રચંડ કાયા 6.5-7 ફૂટની કાયા, પ્રચંડ કાયા પ્રણયક શુલ્ક. કે ભક્તની ઉપર કૃપા કરીને બદલામાં શું માંગે? તો કેવળ અને કેવળ પ્રણયક શુલ્ક, પ્રેમનો બદલો માંગે. પ્રણયક શુલ્ક. પ્રપન્ન કલ્પદ્રુમ પાપદાવ સ્ફુલ્લિંગ નેત્રોદકશીલ સાધો આજાનુબાહુ ગમલીલ યોગિન જ્ઞસ્વૈરચારી નતિ તુષ્ટતિષ્યે દિગવસ્ત્રભૂષ પ્રવિદગ્ધ પૂષન કારુણ્ય સિંધો ન તદીન બંધો મામ બાલરંગમ કૃપયોદ્વરત્વમ જહી હમામામ ભવ સિંધુ પોત. સ્તોત્રમ સ્વામી સમર્થસ્ય ચતુર્વિંશતિ નામ અબ્રુત ય પઠેત પ્રયતો ભક્ત્યા નિર્ભય સ સુખી ભવેત. સ્તોત્રને પૂરું કરી દીધું કારણ કે મને ખબર હતી કે આગળ પાછું એનું લીલા ચરિત્ર લંબાવવાનું, એટલે ધીરે ધીરે મેં સ્તોત્રને હવે અત્યારે પૂરું કરી દઉં. હવે એક એક શબ્દ હું ધીરે ધીરે સમજાવતો જાઉં છું. ત્રિશાવતાર ત્રિતયાર્થી હારીન, પ્રચંડ કાય પ્રણયક શુલ્ક. આપણે બધું જાણી ગયા કે ત્રિતાપ હારીન પ્રણયક શુલ્ક સુધી સાંભળ્યું. ત્રિતાપ હારીન પ્રણયક શુલ્ક. પ્રપન્ન કલ્પદ્રુમ પાપદાવ, કે શરણે આવેલાના માટે કલ્પદ્રુમ સમાન છે. પ્રપન્ન કલ્પદ્રુમ પાપદાવ, પાપના દાવાનળને બાળનાર છે. સ્ફુલિંગ નેત્રોદકશીલ સાધો. સ્ફુલિંગ નેત્ર, મત્સ્યાકાર જેના નેત્રો છે, સ્ફુલિંગ નેત્રો, તેજસ્વી જેના નેત્રો છે. દકશીલ સાધો. આજાનુબાહુ ગમલીલ યોગિન. આજાનુબાહુ ભગવાન શ્રી રામચંદ્રના હાથ હતા એ ઢીંચણ સુધી પહોંચતા હતા, એને આજાનુબાહુ કહેવાય. સ્વામી સમર્થ મહારાજના પણ હાથ ઢીંચણ સુધી પહોંચતા હતા. આજાનુબાહુ ગમલીલ યોગિન, જ્યાં ઈચ્છા પડે ત્યાં સ્વૈર વિહારી. ગમલીલ યોગિન જ્ઞસ્વૈરચારી નતિ તુષ્ટતિષ્યે દિગવસ્ત્ર ભૂષ પ્રવિદગ્ધ પૂષણ. દિશાવરૂપી વસ્ત્ર જેણે ઓઢ્યું છે તે. મોટા ભાગે એમના બધા ફોટાઓ તમે જુઓ તો દિગંબર અવસ્થામાં તમને જોવા મળશે. દિગંબર એકદમ કોઈ જ પ્રકારનું વસ્ત્ર જેમણે પહેર્યું નથી તે એવા સ્વામી સમર્થ મહારાજ. બાપજી કહે છે કે જહી મામામ ભવ સિંધુ પોત. તો આ ભવ સિંધુ પોતની જે વ્યાખ્યા છે એ મોટા ભાગે ઘણા બધા સંતોએ આ વાતનો ઉલ્લેખ એમના ગ્રંથોમાં કર્યો છે. તુલસીદાસજી મહારાજ રામાયણના સુંદરકાંડમાં લખે છે, સકલ સુમંગલદાયક રઘુનાયક ગુણગાન સાદર સુનહી તે તરહી ભવ સિંધુ બિના જલજાન. કે જે સાંભળશે આ સુંદરકાંડનો જે પાઠ કરશે અથવા તે સાંભળશે સિંધુ બિના જલજાન, કે આ ભવસાગર તરી જશે. બાપજીએ દત્તનામ સંકીર્તનમાં પણ લખ્યું, જે દત્તનામ સંકીર્તનનો પાઠ કરશે તે ભવજલાંબુધિ પારણ નૌકા, કે જે આ સંસાર છે એ સંસારને સરળતાથી તરી જશે. અથવા દત્તનામ સંકીર્તન એ સંસાર સાગર તરવા માટેનું એક અમોઘ શસ્ત્ર છે. એવી રીતે જ સ્વામી સમર્થ સ્તોત્રમના ફળાદેશમાં પણ બાપજી લખ્યું કે જહી હમામામ ભવ સિંધુ પોત. આ ભવસાગરની નૌકા અથવા મારા ભવસાગર તરવા માટેના સુકાન સ્વરૂપ તમે મને છોડીને ક્યાંય જશો નહીં. જહી હમામ મા ભવ સિંધુ પોત. સ્તોત્રમ સ્વામી સમર્થસ્ય ચતુર્વિંશતિ નામ અમૃત ય પઠેત પ્રયતો ભક્ત્યા નિર્ભય સ સુખી ભવેત. કે આ 24 નામનું જે સ્તોત્ર લખ્યું છે એનો જે સંયમી થઈને પાઠ કરશે તે નિર્ભય સ સુખી ભવેત. દત્તાવતારી બધા જ સંતોની આ એક ખાસિયત રહી છે
કે એમણે પોતાના શરણે આવેલા બધા જ ભક્તોને નિર્ભય કરી દીધા છે. આપણને બધાને ખબર છે કે નવરાત્રિના સમયમાં બાપજી ક્યાંક તપ કરવા કે સાધના કરવા ક્યાંક ગયા હતા અને નારેશ્વર સ્થાનની સાર સંભાળ રાખવાની જવાબદારી ભક્ત મોરારના શિરે હતી. ભક્ત મોરાર સ્થાનમાં એકલા હતા અને એમને બીક લાગી અને બાપજીએ એમને સુસ્વર ચંડીપાઠ સંભળાવ્યો અને મોરારની બીક દૂર કરી. આ બધી એટલે આ વાતમાં હું ટૂંકમાં એટલે અત્યારે કહું છું કે આ વાત આપણા બધાથી વિદિત છે. એવી રીતે સ્વામી સમર્થ મહારાજના શરણે પણ જે કોઈ આવે છે એમને સ્વામી મહારાજ નિર્ભય કરે છે. સ્વામી સમર્થ મહારાજનું એક મુખ્ય વાક્ય છે, બીહુ નકોસ મી તુજા પાઠીશી આહે, કે તું બીશ નહીં હું તારી પાછળ છું. અને એક બીજું વાક્ય એમણે સમાધિસ્થ થયા પછી કીધું કે હમ ગયા નહીં જિંદા હું. તો આજે પણ એવી પ્રતીતિ એ એમના ભક્ત પરિવારને સતત કરાવતા રહે છે અને એમનું ચરિત્ર એટલું બધું અગાધ છે કે ક્ષણિક ડૂબકી મારતા આ ભવસાગર ચોક્કસથી તરી જવાય છે. થોડીક એમના લીલા ચરિત્ર તરફ વાતો કરીએ એ પહેલાં આ ચરિત્ર એટલું બધું રસાળ છે એમનું અને એમના શિષ્યો પણ કેવા હતા એની હું વાત કરું કે એમના શિષ્યો ચોળપ્પા, બાળપ્પા, વામનબુવા વામોરીકર જેવા એમના પ્રસિદ્ધ શિષ્યો. જેમ બાપજીએ શ્રી ગુરુલામૃત લખ્યું એમ વામનબુવા વામોરીકરજીએ પણ અક્કલકોટના સ્વામીની લીલાઓ માટે શ્રી ગુરુલામૃત લખ્યું. આપણું શ્રી ગુરુલામૃત જ્ઞાન કર્મ અને ઉપાસનામાં વહેંચાયેલું છે. એવી રીતે એક સ્વતંત્ર ગ્રંથ શ્રી ગુરુલામૃત એ વામનબુવા વામોરીકરજીએ અક્કલકોટના સ્વામીની લીલાઓ માટે લખ્યું છે. વામનબુવા વામોરીકરજીએ આ ચરિત્ર લખવાની શરૂઆત વડોદરામાં કરી હતી. વડોદરામાં પટ્ટણકરનું એકમુખી દત્ત મંદિર છે. એ એકમુખીના દત્ત મંદિરમાં સ્વામી સમર્થ મહારાજની આ લીલાઓનો ગ્રંથ એમણે લખવાની શરૂઆત કરી અને તે જ મંદિરમાં એમણે આ ગ્રંથની સમાપ્તિ પણ કરી. સ્વામી સમર્થ મહારાજ વડોદરામાં 2 વખત સૂક્ષ્મ સ્વરૂપે પ્રગટ થયા હતા. વડોદરા આમ તો લઘુ કાશી પહેલેથી જ કહેવાયું છે, વિદ્વાનોની નગરી છે. ભગવાન દત્તાત્રેયના પૌરાણિક 24 મંદિરો 250-300 વર્ષ જૂના પૌરાણિક મંદિરો છે. તો સ્વામી સમર્થ મહારાજ જેવા યોગી અને તપસ્વી પુરુષો આ શહેરમાં પ્રગટ થાય એ બધા માટે બહુ સહજ વાત છે. પ્રથમ વખત તો વામનબુવા વામોરીકરજીની જ વાત કરું કે વામનબુવા વામોરીકરજી જ્યારે પૂર્વાશ્રમમાં એક વખત પોતાના સાંસારિક પ્રશ્નોથી ત્રસ્ત થઈ ગયા હતા અને પોતાની શારીરિક વ્યાધિ પણ એમને ખૂબ જ હેરાન પરેશાન કરતી હતી. ત્યારે વામનબુવા વામોરીકરજીએ એક રાત્રે વડોદરામાં આવેલા સુપ્રસિદ્ધ સુરસાગર તળાવમાં આત્મહત્યા કરવાનું વિચાર્યું. સુરસાગર તળાવ પાસે તેઓ ગયા અને એમણે છલાંગ મારી. સુરસાગર તળાવમાં છલાંગ મારી અને ઊંડે સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા. શ્વાસ રૂંધાઈ ગયો અને સ્વામી સ્વામી જે છેલ્લે સ્મરણ હતું તે સ્મરણ એમને જાગૃત થયું અને સ્વામી સમર્થ મહારાજ ત્યાં પ્રગટ થયા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સ્વામી મહારાજે એમને પાણીમાંથી ઝીલી લીધા. બુવાને પાણીમાંથી ઝીલીને બહાર કાઢ્યા. વામનબુવા વામોરીકરને કહ્યું, અરે મૂર્ખ, એ કાંઈ કરતોય તું? મરાઠી હતા એટલે મરાઠીમાં વાત કરી કે હે મૂર્ખ, એ કાંઈ કરતોય તું? આ સંસારમાં જે કોઈ કર્મ આપણે કર્યા છે તે કર્મને આપણે ચોક્કસ ભોગવવાના જ છે. એ સુખ હોય, દુઃખ હોય, સાંસારિક પ્રશ્નો હોય કે માયાજાળ હોય, જે પણ છે આપણે બધું ચોક્કસ ભોગવવું જ રહ્યું. વામનબુવા વામોરીકરજીને તેઓ પોતાના ઘર સુધી મૂકી ગયા. સ્વામી સમર્થ મહારાજ એમના માતા પિતાને, ભાઈ ભાંડુઓને વામનબુવા વામોરીકરજીને સોંપ્યા અને કહ્યું કે વામનને સાચવજો, મારી કૃપા દ્રષ્ટિ તમારી ઉપર પૂર્ણ રહેશે અને વામનને જે વ્યાધિ થઈ છે, શારીરિક કષ્ટ પીડા છે, તે ચોક્કસ એનું નિવારણ થશે. કાળક્રમે વામનબુવા વામોરીકર સ્વામી સમર્થ મહારાજના અનન્ય શિષ્ય થયા અને એમણે સ્વામી સમર્થ મહારાજનું શ્રી ગુરુલામૃત લખ્યું. સ્વામી સમર્થ મહારાજ બીજી વખત પણ વડોદરામાં પ્રગટ થયા. એ પ્રગટ થયા એ પહેલાં હું એની વાત કહું કે સ્વામી સમર્થ મહારાજનું અનન્ય શરણાગતિ કોણે સ્વીકારી હતી અને એમનું અનન્ય ભક્ત કોણ હતું. સ્વામી સમર્થ મહારાજ
ના એક ભક્ત સાતારામાં રહેતા હતા. એમના એ ભક્તને એક સુલક્ષણા સ્વરૂપવાન કન્યા જમનાબાઈ, એ જમનાબાઈની ઉંમર લગ્નની થઈ ગઈ હતી. એ ભક્તે અક્કલકોટ જઈને સ્વામી સમર્થ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, મારી આ કન્યા સુલક્ષણા જમના હવે પરણવાની થઈ છે, આપ કૃપા કરો તો સારું. મહારાજ બોલ્યા, અરે તું ચિંતા ના કર, મેં એના માટે તો વડોદરાનો ખંડેરાવ પસંદ કર્યો છે. ત્યારે સાતારાના એ ભક્તને ખબર નહીં કે ખંડેરાવ કોણ છે. થોડા વર્ષો પછી વડોદરાનું વિદ્વન મંડળ સાતારા જઈ પહોંચ્યું, જેમાં વડોદરાના નરેશ, ખંડેરાવ ગાયકવાડના સિપાહીઓ, દિવાન દાદાભાઈ નવરોજી વગેરે સામેલ હતા. ત્યાં જઈને કન્યાની તપાસ કરતા આ જમનાબાઈ કન્યા એમને પસંદ પડી અને જમનાબાઈનું લગ્ન શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સાથે નક્કી થયું અને એ લગ્ન કરીને વડોદરા આવ્યા. મહારાણી જમનાબાઈ ગાયકવાડ સ્વામી સમર્થ મહારાજના અનન્ય ભક્ત હતા. લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્વામી સમર્થ મહારાજ પ્રગટ થયા હતા એ વાત હવે હું તમને કહેવા જઈ રહ્યો છું કે એક વખત મહારાણી જમનાબાઈ દિવાન દાદાભાઈ નવરોજી સાથે પોતાના કક્ષમાં બેઠા હતા. આ દાદાભાઈ નવરોજી એટલે જે ભારતના રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ, જે રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ એના મુખ્ય પ્રવક્તા કહી શકાય એવા દાદાભાઈ નવરોજી. એ દાદાભાઈ નવરોજી વડોદરા સ્ટેટના દિવાન હતા અને એ અને જમનાબાઈ મહારાણી એક કક્ષમાં બેઠા હતા. વડોદરાની ઘણી એવી વિપરીત પરિસ્થિતિ એ વખતે સર્જાઈ હશે અને સ્વામી સમર્થ મહારાજને જમનાબાઈએ યાદ કર્યા કે હે અનાથોના નાથ ઈશ્વર, ભક્તવત્સલ, કરુણાકર, દીન દયાળ સ્વામી સમર્થ મહારાજ, અમારી વારે ધાવ. તે સમયે આજાન બાહુ સ્વરૂપ, મુખ પર લાલીમાં સૂર્યચંદ્ર જેવા બે ચમકતા નેત્ર ધારણ કરીને સ્વામી સમર્થ મહારાજ ત્યાં પ્રગટ થયા. સ્વામી સમર્થ મહારાજે પ્રગટ થયા, દાદાભાઈ નવરોજીને પણ તે દ્રશ્ય દેખાયું. દાદાભાઈ નવરોજીએ પ્રશ્ન પણ કર્યો કે હે સાધુ પુરુષ, આટલી બધી કિલ્લેબંધી હોવા છતાં, સિપાહીઓ વગેરે હોવા છતાં તમે અહીંયા આવી કેવી રીતે ગયા? ત્યારે સ્વામી સમર્થે મલકાતા હાસ્યે કહ્યું કે અરે મારો ભક્ત મને બોલાવે ને હું ત્યાં ના પહોંચું કેવી રીતે બને? અને જમનાબાઈને આશીર્વાદ આપ્યા. દાદાભાઈ નવરોજીએ વિનંતી કરી કે તમે મહારાણીને આશીર્વાદ આપ્યા, મને પણ આશીર્વાદ આપો. દાદાભાઈ નવરોજીને પ્રશ્ન કર્યો સમર્થે કે બોલ, તારો શું પ્રશ્ન છે? હવે જુઓ કે પ્રશ્ન પૂછ્યો અને નવરોજીએ શું માંગ્યું. દાદાભાઈ નવરોજીએ એમ કહ્યું કે મને ધંધામાં અઢળક લાભ થાય એવું કંઈક આશીર્વાદ આપો. સમર્થે કહ્યું આપું આશીર્વાદ, પણ ધંધામાં ફાયદો થશે તેમાં મારું શું? કારણ કે ચોથો ભાગ તમને આપીશ. વિચાર કરો, ભગવાનને પણ ભાગ આપતા થઈ ગયા. થોડા વર્ષો ગયા, દાદાભાઈ નવરોજી વિદ્યા વિનય સંપન્ન તો હતા જ, પણ ધંધામાં પણ ખૂબ બરકત મળી અને એવી બધી બરકત મળી કે એ ધનવાન થઈ ગયા. થોડા વર્ષો પછી એ અક્કલકોટ ગયા, પણ એ પેલો ચોથો ભાગ જે આપવાનો નક્કી કર્યો તો સમર્થને એ ભૂલી ગયા. દર્શન કર્યા સ્વામી સમર્થ મહારાજના, ચરણમાં શ્રીફળ અને પુષ્પાર્પણ કર્યા. ત્યાં જ સ્વામી સમર્થ મહારાજે કીધું, કેમ દાદાભાઈ, મારો ચોથો ભાગ ક્યાં છે? ત્યારે દાદાભાઈ નવરોજીને એવું થયું કે ખરેખર મારી ભૂલ થઈ ગઈ કે મારે સમર્થને ખરેખર આવી કમિટમેન્ટ ના આપવી જોઈએ. ખરેખર એ તો સમર્થ છે, દેવોના દેવ છે, મારે ભક્તિ આ ગુરુચરણમાં વધો ઉત્તરોત્તર એવું માંગવું જોઈએ. અને સ્વામી સમર્થ મહારાજના એ અંતિમ શ્વાસ સુધી ભક્ત થયા. પોતાની ભૂલચૂકની એમણે માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ, મેં તમને ચોથો ભાગ આપવાનું નક્કી કર્યું હતું, પણ ખરેખર તમે તો ચોથો ભાગ નહીં, તમે તો સમસ્ત બ્રહ્માંડના અધિપતિ છો, સમસ્ત બ્રહ્માંડના માલિક છો. મારે તમને ચોથો ભાગ નહીં, આ સંસાર ચલાવનાર જ તમે છો. અનન્ય શરણાગતિ સ્વીકારી અને છેલ્લા શ્વાસ સુધી દાદાભાઈ નવરોજીએ સ્વામી સમર્થનું સ્મરણ કર્યું. બાપજીએ પણ અમારા વડોદરામાં અક્કલકોટના સ્વામિનારાયણ મઠની સ્થાપના કરી. એ વાત પણ ખૂબ જ જાણવા જેવી ને રસપ્રદ છે. મહારાણી જમનાબાઈ પોતાની સેવામાં અક્કલકોટના સ્વામીની એક પ્રતિમા રાખતા હતા. જે પ્રતિમા આપણા દાદાગુરુ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે જમનાબાઈ મહારાણીને આપી હતી. જમનાબાઈ મહારાણીના દેહાવસાન પછી તેમના પતિ શ્રીમંત વડોદરા નરેશ ખંડેરાવ મહારાજે તારકેશ્વર મહાદેવમાં એ પ્રતિમા મુકાઈ હતી. વામન બુવા વામોરીકરજીના ભક્તો એમ ઈચ્છતા હતા
કે જ્યાં સુરસાગર તળાવના કિનારે સ્વામી સમર્થ મહારાજ પ્રગટ થયા ત્યાં જે પ્રતિમા તારકેશ્વર મહાદેવમાંથી લાવી અને પુનઃસ્થાપના સુરસાગરના તળાવ પર કરાવી. વડોદરાનું એ વિદ્વાન મંડળ નારેશ્વર બાપજીને મળવા ગયું. બાપજીએ હા કહી, તારીખ નક્કી થઈ અને સુરસાગરના તળાવના કિનારે બાપજીના સ્વહસ્તે સ્વામી સમર્થ મહારાજની પ્રતિમા અને પાદુકા બંનેની સ્થાપના થઈ અને તે સ્થાનની શાશ્વત પૂજા સૌથી પ્રથમ બાપજીએ પોતે લખાવી. પાંડુરંગ વિઠ્ઠલ વડામે શાશ્વત પૂજા એટલે 100 વર્ષ સુધી એ નામથી અમુક તિથિએ પૂજા થયા કરે, જેને શાશ્વત પૂજા કહેવાય. એ શાશ્વત પૂજા બાપજીએ સૌ પ્રથમ લખાવી અને બાપજીના નામે આજે પણ ત્યાં શાશ્વત પૂજા થાય છે. હવે જુઓ કે અનેક રૂપે એ જ અભંગ ભજતા નડે ન માયા રંગ, તો કેવી માયા ને કેવો રંગ. એ મઠમાં નિયમિત સવાર બપોર સાંજ ત્રણેય કાળની આરતી થાય. તે સમયે બાપજીનું છાયાચિત્ર એક દિવાલ પર ઉપસી આવે. ફરી એ વિદ્વાન મંડળ ત્યાંના ટ્રસ્ટીઓ બાપજીને ફરી નારેશ્વર મળવા ગયા અને કહ્યું કે મહારાજ, આ તમારી કેવી લીલા છે કે જ્યારે જ્યારે અમે આરતીનો સમય કરીએ છીએ ત્યારે જ તમારું છાયાચિત્ર દિવાલ પર ઉપસી આવે છે. બાપજીએ કહ્યું કે મારે સમર્થની સાથે રહેવું છે અને પોતાના પગમાં જે પાદુકા હતી તે ત્યાંના ટ્રસ્ટીઓને એમણે સુપ્રત કરી અને કહ્યું કે આ પાદુકા કોઈને પૂજનમાં મારે કે આ પાદુકા કોઈ બીજાને ન આપતા મારે સમર્થની સાથે રહેવાનું છે. આજે પણ અક્કલકોટના એ મઠમાં સુરસાગરના કિનારે જે મઠ છે એ મઠની પાદુકા કોઈને પૂજનમાં આપવામાં આવતી નથી. ફક્ત ને ફક્ત ત્યાંના પૂજારીઓ એની સેવા પૂજા કરે છે અને આપણા ઉદ્ધત પરિવારના ભક્તો પણ ત્યાંનો અનન્ય લાભ લે છે. જે કોઈને પણ ત્યાં દર્શન કીર્તન ભજન વગેરે કરવું હોય છે એ કરી શકે છે. ભક્તોને બધાને હું આગ્રહપૂર્વક કહું છું કે કોઈક દિવસ જો વડોદરાને આવવાનું થાય તો ચોક્કસ આ મઠની મુલાકાત લેશો. આપણા બાપજીએ સ્થાપેલો મઠ છે, એકવાર ચોક્કસ દર્શન કરવા જોઈએ. સ્વામી સમર્થ મહારાજને ગર્વ કરનારા ઉપર સખત ખીજ હતી. રાધાબાઈ નામની એક ગણિકા હતી. ધ્રુવ પ્રહલાદ ઉગાર્યા પ્રભુજી તારી ગણિકાની ચ હાથ ગ્રહિકા છોડવાલા રંગ રાક અઘબીચ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. રાધાબાઈ ઉત્કૃષ્ટ ગણિકા હતી. ભલભલાના મનને અસ્થિર કરવા વાળી હતી. રાધાબાઈ એક વખત અક્કલકોટમાં આવી. સ્વામી સમર્થની પાસે એમણે નૃત્ય કર્યું. રાગ તાલ રાગ રાગિણી વગેરે છેડ્યા. સ્વામી સમર્થ મહારાજને એમણે નેત્ર કટાક્ષોથી રીઝવવાનો પ્રયત્ન કર્યો, કારણ કે સમર્થના અનેક વિરોધીઓ આસપાસના ગામોમાં રહેતા હતા. સમર્થની ખ્યાતિથી એમને અત્યંત દુઃખ પ્રવર્તતું હતું. એટલે એમણે રાધાબાઈ નામની ગણિકાને ભોળવીને સમર્થ પાસે મોકલી હતી. પોણા કલાક દોઢ કલાક સુધી એમણે નૃત્ય કર્યું, હાવ ભાવ કુચેષ્ટાઓ કરી. સમર્થે દ્રષ્ટિ સીધી ઊંચી નથી કરી. અંતે કંટાળીને રાધાબાઈએ એમ પોતાની કાયા સમર્થના ચરણોમાં ઢાળી દીધી. એમને એમ હતું કે હવે તો સમર્થ પીગળશે જ ને. ત્યારે સમર્થે ઉગ્ર દ્રષ્ટિએ કહ્યું કે રાધાબાઈ, આ શરીર સ્ત્રી નથી, આ શરીર પુરુષ નથી. બ્રહ્માંડના માલિકે આ શરીરમાં શું આપ્યું છે? રાધાબાઈ કહે છે કે હું સ્ત્રી છું, મારી પાસે સુંદર સ્તન છે. ભલભલા પુરુષો જેને જોઈને મોહિત થઈ જાય છે. સમર્થે એમના સ્તન તરફ દ્રષ્ટિ કરી. અંતે સ્તન જમીન પર પડી ગયા. રાધાબાઈને ખૂબ ક્ષોભ થયો કે અરે, સકળ જગતના બ્રહ્માંડના માલિકની સામે મેં આ ક્યાં કુચેષ્ટા કરી. એમને પોતાના શરીર પ્રત્યે ખૂબ જ દ્વેષ અને રાગ ઉત્પન્ન થયો. અંતે એમણે નાક રગડીને સમર્થની માફી માંગી અને સમર્થને કહ્યું કે હું તમારી અનન્ય શરણાગતિ સેવું છું. જેમ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના વિરહમાં ઝૂરતી હતી એમ હું તમારા પ્રેમમાં હવે ઝૂરું છું. મારી આ જે ભૂલ છે એને માફ કરો. સમર્થે કહ્યું, તું કૃષ્ણ ભક્તિની અધિકારી છે, તું કૃષ્ણ ભક્તિ કર. તું મથુરા જા, ગોકુળ જા, વૃંદાવન જા અને કૃષ્ણ ભક્તિના ભજન કર અને કૃષ્ણ ભક્તિના વિરહમાં તું જીવન વ્યતીત કર. રાધાબાઈ ગોકુળ ગયા, ત્યાં જ રહ્યા અને અંતે વિદેહ મુક્તિ પામ્યા.
બાપજી કહે છે ને કે અક્કલકોટ ગુરુ તવ શરણમ, ગુરુ દત્ત દિગંબર તવ શરણમ, દાતા દત્ત દિગંબર તવ શરણમ. તવ શરણમ અત્યંત સુંદર ભાવવાહી ભજન. સ્વામી સમર્થ મહારાજ અનેક રૂપે એ જ અભંગમાં એક બીજી લીલા કે તેઓ શ્રી અક્કલકોટમાં જ નિવાસ કરતા હતા અને વારકરી સંપ્રદાયના શ્રેષ્ઠી એવા જનાબાઈ, તો જનાબાઈ દરેક 11 અક્કલકોટથી પંઢરપુર જતા હતા અને એક 11 અષાઢ મહિનાની પુષ્કળ વરસાદ પોતાની દીકરીને કેડમાં તેડીને અક્કલકોટથી પંઢરપુર જવાના માર્ગે જઈ રહ્યા હતા. ખૂબ વરસાદ પડ્યો અને એક ઝાડ નીચે આવીને બેઠા અને ગભરાઈ ગયા કે હવે શું થશે. થોડીક જ ક્ષણોમાં એમણે નજીકના એક ઝાડ પાસે સમર્થને સૂતેલા જોયા. એ સમર્થ પાસે આવ્યા અને સ્વામી સમર્થ મહારાજને પ્રાર્થના કરી કે હે સમર્થ, મારે આ નિયમિત દર 11 પંઢરપુર જવાની મારી વારી ભરવાની, તો શું વિઠ્ઠલનાથ ભગવાનને આ મારી આ 11 મંજૂર નહીં હોય? સ્વામી સમર્થ મહારાજે કહ્યું કે જે હૃદયમાં બેઠેલો છે તેને બહાર પહાડ પથરા પર ક્યાં શોધવા જાઓ છો? બાપજી પણ કહે છે ને કે હૃદય નિયામક અંતરે બાહિર સદગુરુ રૂપ. તો જે હૃદયમાં બેઠેલો છે, એક અવધૂતાનંદના એક ભજનમાં પણ કહે છે કે અંદર ગોતા લગાવો પ્યારે, અંદર ગોતા લગાવો. તો એ જ વાત સ્વામી સમર્થ મહારાજે જનાબાઈને કહી કે જનાબાઈ, જે હૃદયમાં ભીતરમાં બેઠો છે તેને શોધો, બહાર પહાડ પથરામાં ક્યાં શોધવા જશો? હૃદયમાં છે તેને શોધો અને તેને જ સ્વરૂપ સ્થિર કરો, એ જ સ્વરૂપમાં સ્થિત થાવ અને આ પંઢરીનાથના ત્યાં હૃદયમાં દર્શન કરો. જનાબાઈને તો છતાં તૃષા છીપાતી નથી. સ્વામી સમર્થ મહારાજ એમનો ભાવ પામી ગયા. તે એક શિલા ઉપર ઊભા થયા, કેડ પર હાથ મૂક્યા અને જેવા ઊભા થયા કેડ પર હાથ મૂક્યા એવા જનાબાઈને પંઢરીનાથના દર્શન થયા અને પંઢરીનાથ મહારાજની એમણે જય બોલાવી. રૂકમણી માતાના દર્શન થયા, પંઢરપુર દેખાયું અને સ્વામી સમર્થ મહારાજને એમણે આજીવન પંઢરપુરની વારી છોડીને અક્કલકોટમાં વારી ભરવાની ચાલુ કરી, પોતાના જ ગામમાં. બીજો જ એક આવો પ્રસંગ, રુદ્રરાવ કરીને એક ભક્ત હતા સ્વામી સમર્થ મહારાજના, તેમને પણ પંઢરપુરમાં સમગ્ર પરિવાર સાથે પંઢરપુરના પંઢરીનાથમાં સ્વામી સમર્થ મહારાજના દર્શન થયા હતા. તેઓ પણ અનન્ય ભક્ત થયા સ્વામી સમર્થ મહારાજના અને તેમણે પણ સ્વામી સમર્થ મહારાજની અનન્ય શરણાગતિ આજીવન સ્વીકારી. આવા અનેક પ્રસંગો વામન બુઆ વામોરીકરજીએ શ્રી ગુરુલામૃત નામના ગ્રંથમાં વર્ણવ્યા છે. અવધૂત પરિવાર બહુ લકી છે કે આપણને સ્વામી સમર્થ મહારાજની 108 વાતો નામનું પુસ્તક જગદીશભાઈ કાપડિયા લેખક એમણે લખેલું છે. એ આપણને અવધૂત પરિવારે જ, આપણા અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટે જ બહાર પાડ્યું છે, જેની અંદર આ બધી માહિતી છે. મેં એમાંથી જ વાંચી છે. મને પણ પહેલાં નહોતી જ ખબર. ઘણા સમય પહેલાં મેં વાંચ્યું હતું, મેં આ સ્તોત્ર પસંદ કર્યું ને ફરી મારે વાંચવું, ફરી પુનરાવર્તન ફરી મેં કર્યું અને એમાંથી જ આ બધી લીલાઓ કહું છું. અદ્ભુત ચરિત્ર છે. સ્તોત્ર પર આવું પાછો. જહિહ મામામ ભવસિંધુ પોત સ્તોત્રમ સ્વામી સમર્થસ્ય ચતુર્વિંશતિ નામ અમૃત ય પઠેત પ્રયતો ભક્ત્યા નિર્ભય સ સુખી ભવેત. નિર્ભય સ સુખી ભવેતના આશીર્વાદ બાપજી આ સ્તોત્રમાં આપ્યા છે. નિર્ભય સ સુખી ભવેત, તો નિર્ભયતાનો ગુણ આ દરેક દત્તાવતારી સંતોમાં સહજપણે જોવા મળે છે. સ્વામી સમર્થ મહારાજનું આ સ્તોત્ર જે કોઈ પાઠ કરે છે તેને કશાની બીક નથી રહેતી. મારા અંગત અનુભવો છે આ સ્તોત્ર પ્રત્યેના, માટે કહું છું કે કાર ડ્રાઇવિંગની બીક હોય, એક્ઝામમાં પરીક્ષાની બીક હોય, એક્ઝામ આપતી વખતે છોકરાઓને બીક લાગતી હોય, ઘણા બધાને ભૂત પ્રેતની બીક લાગતી હોય, ઘણી બધી બીકો તો અનેક છે અને દરેક વખતે માનવી ડરી જાય છે. તો આવા સમયે જો સ્વામી સમર્થ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો ચોક્કસપણે સારા પરિણામ મળે છે. નિર્ભય સ સુખી ભવેત, એ વ્યક્તિ નિર્ભય તો થાય જ છે અને સુખી પણ થાય છે. નિર્ભયતા બે પ્રકારની હોય છે. એક તો આપણે બધા જે ડરીએ છીએ એ તો છે જ, પણ આપણને એક બીજી પણ બીક છે કે આ ભવસાગર શી રીતે તરાશે. તો આ ભવસાગરમાંથી પાર થવા માટે પણ, એ બીકને દૂર કરવા માટે પણ સ્વામી સમર્થ સ્તોત્રમ એક ઉત્કૃષ્ટ રામબાણ ઇલાજ છે જેમ માની શકાય.
બાપજીએ 24 નામોની ગૂંથણી તો કરી જ કરી, પણ એ 24 નામોને ગૂંથ્યા અને 24 નામોને ગૂંથ્યા બાદ આશીર્વાદ સ્વરૂપ નિર્ભયસ સુખી ભવે એવું પણ અંદર ગૂંથ્યું. કારણ કે સ્વામી સમર્થ મહારાજની પ્રણાલિકાની અંદર જો જોઈએ તો સ્વામી સમર્થ મહારાજની પ્રણાલિકામાં ભીયુ નકોસ મી તુજા પાઠીશી आहे એ વાક્યને સ્વામી સમર્થ મહારાજે આજીવન ચરિતાર્થ કર્યું. હું એમના લીલા ચરિત્રને સંકેલતા વખતે એમ નહીં કહું કે તેઓશ્રીએ લીલા સમાપ્ત કરી, કારણ કે રયો આદિમાં દત્ત મધ્યેય દત્ત હશે અંતમાં સર્વદા દત્ત દત્ત બધું એ વિના અન્ય નાશવંત સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત માંગલ્યનો મેરુ અરે દત્ત માંગલ્યનો મેરુ જાણ અને એ જ છે એક સૌંદર્ય ખાણ ન દાતા અહીં એ સમો કોઈ શ્રેષ્ઠ સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત. સ્તોત્ર ખૂબ જ નાનું છે સ્વામી સમર્થ સ્તોત્રમ. 24 નામો પણ ખૂબ જ સરસ બાપજીએ લખ્યા છે. દિગંબર અવસ્થામાં સ્વામી સમર્થ મહારાજ રહેતા હતા અને એમને જો લહેર આવે તો એ નાય, એમને જો ઈચ્છા થાય તો ખાય અને એમને જો ઈચ્છા થાય તો બાળકો સાથે રમે. બાપજીએ જ્ઞાનકાંડ શ્રી ગુરુલામૃતના જ્ઞાનકાંડના 9મા અધ્યાયમાં ભગવાન દત્તાત્રેય અને પિંગલનાગનો સંવાદ લખ્યો છે. તો પંચમ આશ્રમ અવધૂતની જે અવસ્થા છે પંચમ આશ્રમની કહેવાય. તો બાપજી લખે છે ને કે ગાડીમાં ઘોડે કદી હાથી પર કદી જાણ ફરું પગે આનંદથી કદી દિગંબર માન પંડિત સમ ચર્ચા કરું કદી શાસ્ત્રની તેમ કદી મૂઢ સમાચરું જોઉં ગમ્મત એમ નિંદા કોની ના કરું સ્તુતિ તેમ જમાન રાગ દ્વેષથી સર્વદા રહું અળગો જાણ. આ બધી જ વસ્તુ જો તમારે લાઈવલી ઉત્કૃષ્ટ જોવી હોય તો વન એન્ડ ઓનલી શ્રી સ્વામી સમર્થ મહારાજ એમના ચરિત્રમાં પંચમ આશ્રમ તમે ફેન્ટાસ્ટિકલી જોઈ શકો કે આ જ બધી વસ્તુ દિગંબર અવસ્થા જે મળે ખાધું, જે મળે એ એન્જોય કર્યું. અને બીજી એક વાત કે બધા એમ કહે છે ને કે ગુરુ જે કરે તે કરવું. બાપજી તરત જ પંચમ આશ્રમ માટે એક રેડ લાઇટ મૂકી છે કે તદવર્તન લેવું નહીં વચન માનવા ખાસ મેળ ઉભયનો જોઈને વર્તે તત્. આ વાત ખાસ સમજવા જેવી છે કે જે ગુરુએ કર્યું એ નથી કરવાનું. સ્વામી સમર્થ મહારાજે જે લીલાઓ કરી તે નથી કરવાની. સ્વામી સમર્થ મહારાજે જે કહ્યું છે તદવર્તન લેવું નહીં વચન માનવા ખાસ, એમના વચન માનવાના છે. એ દિગંબર અવસ્થામાં રહેતો હતો કે આપણે દિગંબર અવસ્થામાં રહેવું જરૂરી નથી. અવધૂતે પાવડીઓ પહેરી દંડ લીધો લંગોટ લીધો એટલે કે આપણે એવું કરવું જરૂરી નથી. આપણે તો અવધૂતે કહ્યું તે કરવાનું છે, અવધૂતે કર્યું તે નથી કરવાનું. ઘણી વખત હું મારા અનેક વખત વક્તવ્યોમાં કહી ચૂક્યો છું, ડોન્ટ વોક વિથ અવધૂત, ડોન્ટ વોક બિયોન્ડ ટુ ધી અવધૂત, ડોન્ટ વોક બિસાઇડ ટુ ધી અવધૂત, ઓલવેઝ વોક બિહાઇન્ડ ટુ ધી અવધૂત. એ હંમેશા અવધૂતની પાછળ ચાલવાનો પ્રયત્ન કરવાનો છે, એમની સાથે પણ નહીં, એમની આગળ પણ નહીં. આવા અનેક સ્તોત્ર રચનાઓ આપણને બાપજીએ આપી છે અને આ સ્તોત્ર રચનાઓના માધ્યમથી આપણે ભવસાગરને સરળતાથી તરી જવાનો પ્રયત્ન કરવાનો છે. પરિવારના બધાને જો અનુરોધ કરું છું કે ખાસ આ સ્તોત્ર કરો જેથી કરીને નિર્ભયસ સુખી ભવે. બીજું તો કંઈ ના થાય પણ એક આપણા હૃદયમાં નિર્ભયતાનો ગુણ આપણને બધાને મળે, જેથી આપણે ક્યાંય કોઈ પ્રકારની બીક રાખવાની જરૂર ના રહે. ખાસ કરીને બાળકોને તો ચોક્કસ કરાવવો જોઈએ. અંતે હું ભગવાન શ્રી સ્વામી સમર્થ મહારાજના, પૂજ્ય બાપજીના, પૂજ્ય માજીના ચરણોમાં પ્રણામ કરું છું. અને હું કોઈ સારો શ્રેષ્ઠ વક્તા નથી કે હું કોઈ સારો એવો કોઈ શ્રેષ્ઠ વાચક નથી. સમયાંતરે જે કોઈ પણ મારી પાસે આવે છે પુસ્તક એને હું વાંચતો રહું છું. આ બસ ભગવાનની લીલાઓ ગાવાનો પ્રયત્ન કરું છું જેથી કરીને તમારી નજીક આવવાનો પ્રયત્ન વધુ ને વધુ થાય. અંતે ભજો ઘર મેલવા ઝૂંપડી ભલે મેદાન વન રૂખડી ત્યજો આ દેહ પદ પકડી વિનંતી એ જ મારી છે દિગંબર દત્ત યોગીશા મળો ના બીજી ઉર આશા જજો સ્મરતા તને શ્વાસા વિનંતી એ જ મારી છે જાઉં અક્કલકોટમાં
શું સ્વામી રાજ હસે તિહા માણિકપુરે પ્રભુ પાસવા માહુર ગડે વાકે કહા ગુરુદેવ દત્ત દયાળ સ્વામી વંદના તુજને હજો વિક્ષેપ દૂર થઈ બધા અમચિત્ત સ્થિર તુજ માથજો. સ્વામી સમર્થ મહારાજ કી જય. અવધૂત.